કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો તમારા બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત કરું છું મારા બ્લોગમાં. તો આજે આવે છે ને આવી ગયા હતા વાડીએ પાસે આ દવા છાંટવાની છે. પહેલાં દવા જે છાંટી હતી એમાં બ્લોગ ઉતાર્યો હતો, પણ એ બ્લોગ મૂકાણો નથી. કાંઈક એડિટિંગ ને બેડિટિંગ બધું બાકી છે. હું નેવરો થતો નથી, કાંઈ ઉતારતો નથી, એવું થાય. તો મારા પપ્પા છે ને આ રાખે છે હાથી. જો હાથી આકે છે માંડવીમાં, ને અમારા માંડવીમાં છે ને ઈળની દવા છાંટવાની છે કેમ કે છે ને ઈળું બહુ આવી ગઈ છે, એટલે ઈળની દવા છાંટવાની છે. પહેલાં છાંટી હતી ખડની દવા હતી, આજકાલ ઈળની દવા છાંટવાની છે. આપણે છે ને દાડીએ આજ છે ને આજે હું ભરતભાઈ બે દવા છાંટવાના છે. અમારા ખેડૂત જાય બેઠા. કેમ છે ખેડૂત? હા, આનંદ છે, ખેડૂને મજા છે. તો કાંઈ નહીં, દવા વહેલા છાંટવા મળી. તો અત્યારે છે ને 10 વાગી ગયા છે. લાઇટની વાટે હતા, વાડીની લાઇટ નથી, તો લાઇટની વાટે હતા. તો જો લાઇટે આવી ગઈ ને આપણે પાણી ભરી લીધું આ ટીપણું. તો વહેલા દવા છાંટવા મળી એટલે વહેલા પૂરું થાય. હજી તો એક જ ઓલો છે, એક પંપ માર્યો. હજી તો લાટ બાકી છે ભાઈ. જો આ બધી માંડવી બાકી છે, આખી માંડવી. મારા ઉપર આ સાઈડથી હાથી આપતા આવે, ઓલી સાઈડથી અમે દવા છાંટતા આવી. આપણા ટીપણામાં દવા ભરી છે, આખું ટીપણું. એવા ટીપણા કેટલા થાય ખબર? ઓલે ખરે અમે દવા છાંટીને તે 3 થી 4 ટીપણા જતા, એટલે હજી તો એક ટીપણું ખાલી નીચું, હજી આખું ભર્યું છે. એટલે હજી દવાનું ટીપણું એમનું આખું ભર્યું. માનો કે 3-4 તો વાગશે. 3-4 ની વાગે તો મોડું તો થાય, કેમ કે પછી ખાવા જવાનું હોય. 1 તારીખે દવા તો છાંટા નહીં કરાય, પેટનો ખાડો પૂરવો પડે. તો થઈ ગયો છે છાનો ટાઈમ, ને અમે બે ભાઈ છીએ જાય ચા પીવા. ભરત આગળ હેલો જાય ને હું હેલો જઈશ. છે ને આપણે ખડમાં શું કે વણમાં ખડ તો જોવો તમને. ઓહા, માંડવીમાં દવા છાંટી હેફ મોળું જે આવે ને, અમારા ગામમાં એને હેફ મોળું કહે, એ રહી ગયું, એ બેળ્યું નથી. ખડ બળી ગયું, ખાલી હેફ મોળું રહી ગયું. એટલે માંડવીમાં હાથ ફેરો કરવો જોઈએ. ને આપણે આ વણમાં તો દાળિયા 4 સેજ કરે જ છે. જોકે આપણે દાળિયા ન કહેવાય, ઘરના જ છે બધા. આમાં જો ઓલામાં કેટલું આપણે ખડ છે. આપણે આ નીકળ્યું લીલોતરી દેખાય બધું ખડ. બોલો, વણ ઓછું ને ખડ જાજુ. આમાં તો હું ભાગ્યો ખાય હું નીકળ્યા દાળિયા જ ગળી જાય. આમાં જો આ 4 થી 5 દાળિયા કર્યા છે. 300-350 રૂપિયા લગભગ દાળી છે એક દાળિયાની. ગણો તો એ લગભગ અઠવાડિયું 8 દી તો લગભગ આમાં નીંદતા થાય. 8 દી સતત નીંદવાનું છે. તો કાંઈ નહીં ફેમિલી, બધી આપણે ચિંતા સાઈડમાં મૂકતા. ચા પાકી ગઈ તો ચા લઈ લઈ, ચા પી લઈ થોડીક, ને પછી પાછા આપણે તો પંપમાં દવા છાંટવા જવાનું છે. 2 પંપ છાંટ્યા છે, 2 ભાઈઓ 2 છાંટ્યા. હજી તો લાટ બાકી છે છાંટવાની દવા. મારા ઉપર તો ગલા છૂટકે છે. મારા પપ્પાએ ચા બનાવી નાખો મસ્ત ના. હે લાલુ, એટલે ચા પીવો. હવે આપણા ગામડાની દેશી સાવ અમે ચા પીને વૈયા છીએ. ચા પીને વૈયા ને 3જો પંપ ચડાવ્યો છે. તો એટલું આ હેડેથી એટલું અમે લીધું છે. અમારા ભરતભાઈ આવેલા હતા ત્યાંથી ઠેઠ ઓલા મેળા સુધી બાકી છે. અત્યારે છે ને વાગવામાં લગભગ 11:15 કે 11:30 વાગી ગયા છે. બહુ વાર લાગશે દવા છાંટવા. ખેતી કરતા હોય એને ખબર જ હોય કે ખેતી કઈ રીતના થાય. ભાઈ મરાઈ જાય તો વાહો વળે જ નહીં તમારો કોઈ વાત. તમે ગમે બળ કરો ને તો ટાઈમ થઈ ગયો છે. બધા જમવા આવી આવ્યા છે. આપણે ફેમિલી લોકો બધા જમવા આવી આવે એટલે જમી લઈ, પેટ પૂજા કરી લઈને દવા છે ને અડધામાંથી અડધી રહી છે. બાકી બધી છટાઈ ગઈ છે, થોડી ઘણી રહી. દવા છટાઈ ગઈ છે અને વાગી ગયા 4 વાગી ગયા છે. 9 વાગે છાંટવાનું ચાલુ કર્યું હતું. 1 વાગે જમવા ગયા હતા અને 2 વાગે પાછા છાંટવા ચડી ગયા હતા દવા. રેડી તો મોડું એટલા માટે થયું કે આપણા ભરતભાઈના પંપમાં છે ને ચાર્જિંગ ખૂટી ગયું હતું. તો હું એકલો છાંટતો હતો. તો આ પાણો છે ને, આ પાણેથી લઈને અહીંયા સુધી મેં એકલાય છાંટી. રેડી દવા આમાં તમને જોવામાં તો એ થોડુંક એવું જ લાગે કે ભાઈ આ અહીંયા એકલાય છાંટી, અહીંયા શું બહુ મોટી વાત છે. પટ્ટો તો તમે જુઓ, આમાં એકલાય 5 પંપ એકલાય લગભગ છાંટ્યા. 5 છે કે 4 છે એમ કંઈક છે.
કાગીને હાવ થાકી ગયો છું, કેમ કે દવા છે ને મેં 2 વખત જ છાંટી આ વર્ષમાં. પહેલી વખત અમે આ ખડની દવામાં છાંટી ત્યારે, અત્યારે આ દવા ફૂદડાની દવા જે સ્ટ્રીપ ને આ ને તેને આવી છે એ દવા આપણે છાંટી હતી. રેડી મસરીની દવાનું બવાનું બધું ભરી ને હવે ઘરે ભાગ્યા. હું હાવ થાકી ગયો છું. ઓલા બધા તો કામ કરે છે, દાડિયા લોકો બધા અહીંયા કામ કરે છે, બધા એની રીતે બધા કામ કરે ને મારા પપ્પા અહીંયા હાથી હાકે છે, તો એનું હાથી હાલે છે. તો એ બધાને તો કામ પૂરું નહીં થાય 2-3 દિવસ સુધી. આપણે કામ પૂરું થઈ ગયું, દવા બવા છટાઈ ગઈ છે, તો આપણે ભાગીએ ઘેરે નાહી ધોઈને પછી આપણે પાછા કામે આપણે નીકળીએ.